ભગવાનને હર પળ યાદ કરવાથી લાભ થાય છે। જુઓ, સ્નાન કરતાં ભગવાનને યાદ કરવાથી સર્વે તીર્થનું સ્નાન કહેવાય છે। બીજું, કામ કરતાં ભગવાનને યાદ કરવાથી તે ઘરને મંદિર કહેવાય છે। ત્રીજું, ભોજન બનાવતા ભગવાનને યાદ કરવાથી તે ભોજન પ્રસાદ બને છે। ચોથું, ભોજન કરતાં ભગવાનને યાદ કરવાથી વીર્ય શક્તિ વધે છે। પાંચમું, ચાલતા ચાલતા ભગવાનને યાદ કરવાથી તે તીર્થયાત્રા કહેવાય છે। સાતમું, સૂતા સૂતા ભગવાનને યાદ કરવાથી તે સમાધિ કહેવાય છે। સાતમું, જ્ઞાન ભગવાનને યાદ કરીને મોક્ષ ફરી કરતો નથી, તેમના સર્વે પાપ છૂટે છે। શ્રદ્ધાવાન, તત્પર અને જીતેન્દ્ર પુરુષ આ પરમાત્માનું જ્ઞાન મેળવી તરત જ તે મોક્ષરૂપ પરમાત્માની શાંતિ પામે છે। ગીતા અધ્યાય 4 શ્લોક 35-39 પુરાવો છે। આઠમું, જે મનુષ્ય ગાયમાં, કૂતરામાં, બ્રાહ્મણમાં તથા ચંડાળ વગેરેમાં સમાન દ્રષ્ટિ રાખીને વર્તન કરે છે તે હાલમાં જીવતા જ જન્મ મરણરૂપી સંસાર જીત્યો છે। કારણ કે પરમાત્મા નિર્દોષ અને સમાન છે, તેથી તે સમાન દ્રષ્ટિ મનુષ્ય પરમાત્મામાં જ સ્થિર રહે છે। જેમનો પાપ પુણ્ય મેલ નાશ પામ્યો છે તે પરમાત્માનો જ અનુભવે છે। તે બહારના ભોગોને છોડીને પ્રાણાયામ વડે સર્વે ઇન્દ્રિયો મનને વશ કર્યા છે। તેમની ઈચ્છા, ભય અને ક્રોધ નાશ પામ્યો છે, તે સદા મુક્ત જ છે। આ ગીતા અધ્યાય 5 શ્લોક 25-28 પુરાવો છે। જે પરમાત્માના ભાનમાંથી ખસતો નથી, સુખ દુઃખને સમાન સમજે છે, માટી તથા સોનું જેને સમાન છે, ત્રણેય ગુણોને છોડી દે છે, તે પરમાત્માને પામે છે। ગીતા અધ્યાય 14 શ્લોક 24-26 પુરાવો છે। જેને પરમાત્માનું જ્ઞાન થવા પછી યોગી વેદોમાં, યજ્ઞોમાં, તપોમાં તથા દાનોમાં જે પુણ્ય ફળ મળે છે તે સર્વને છોડી દે છે, તે સનાતન પરમાત્માને પામે છે। ગીતા અધ્યાય 8 શ્લોક 28 પુરાવો છે। સર્વ ધર્મ છોડીને એક પરમાત્માના શરણથી સર્વે પાપો છૂટે છે। હે અર્જુન, તું શોક જ ન કર, શોક છોડી દે। આ ગીતા અધ્યાય 18 શ્લોક 66 પુરાવો છે।